पेट्रोल डीजल की सप्लाई पूरे देश में सुचारू रूप से होती रहे, इस पर भी लगातार काम किया गया है। વિનંતી છે, કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। સોશિયલ મીડિયા પર અત્યારે તમે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોઈ રહ્યા હશો। લોકો પેટ્રોલની સંગ્રહખોરી કરી રહ્યા છે, તે દ્રશ્યો પણ સામે આવ્યા છે। પેટ્રોલ પંપ પર લોકો પેટ્રોલ માટે ઝપાઝપી કરી રહ્યા છે, તેવા પણ દ્રશ્યો આપણે જોયા। પરંતુ આ બધું કેમ થઈ રહ્યું છે? જ્યારે સરકારે તો પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે તેમ વાત કરી છે, ત્યારે કેમ લોકો ડરીને અફવાઓમાં આવીને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવી રહ્યા છે? શું છે આ સમગ્ર બાબત? વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દીધો છે। આ માર્ગથી વિશ્વમાં સૌથી મોટું ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ થાય છે, ત્યારે ભારત માટે ઈરાને આ રસ્તો ખોલી દીધો છે। ઓઇલ અને ગેસનો જથ્થો પણ આવી રહ્યો છે। સરકાર દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે। ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકસભામાં તેમના સંબોધન દરમિયાન આ મામલે ચર્ચા કરી હતી। પહેલા અહીંયા તેમણે पेट्रोल डीजलના જથ્થા વિશે શું કહ્યું છે તે સાંભળીએ। भारत में बड़ी मात्रा में कच्चा तेल, गैस और फर्टिलाइजर जैसी अनेक जरूरी चीजें हॉर्मुज़ स्ट्रेट के रास्ते से आती हैं। युद्ध के बाद से ही हॉर्मुज़ स्ट्रेट में जहाजों का आना जाना बहुत चुनौतीपूर्ण हो गया है। बावजूद इसके हमारी सरकार का ये प्रयास रहा है कि पेट्रोल, डीजल और गैस की सप्लाई बहुत ज्यादा प्रभावित न हो, देश के सामान्य परिवारों को परेशानी भी कम से कम हो, इस पर हमारा फोकस रहा है। हम सभी जानते हैं, देश अपनी जरूरत की 60% एलपीजी आयात करता है। इसकी सप्लाई में अनिश्चितता के कारण सरकार ने एलपीजी के डोमेस्टिक उपयोग को प्राथमिकता दी है। साथ ही एलपीजी के देश में ही उत्पादन को भी बढ़ाया जा रहा है। पेट्रोल, डीजल की सप्लाई पूरे देश में सुचारू रूप से होती रहे, इस पर भी लगातार काम किया गया है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન બાદ ગુજરાતના પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી। અલગ અલગ જગ્યાએ લોકો પેટ્રોલ ડીઝલનો જથ્થો સંગ્રહ કરતા પણ જોવા મળ્યા। આ પરિસ્થિતિને લઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ પણ આ મામલે સ્પષ્ટતા કરી છે। તેમણે શું કહ્યું છે તે સાંભળો। વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય અને સીધો જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ। કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનો રિવ્યુ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો
આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યુ એમનું લઈ રહ્યા છે. હવે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે, પરંતુ પબ્લિક પેનિક કરી ગઈ છે, જેને લઈને પેટ્રોલ પંપ પર રાત્રે પણ ભારે લાઈનો જોવા મળી હતી. તમે અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો, તેમાં પાટણ, અમદાવાદ, રાજકોટ, પછી ગુજરાતના અલગ અલગ શહેરોથી આ પેટ્રોલ પંપના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં લોકો ભારે ભીડ કરીને ઊભા છે. ગામડામાં પણ આવેલા પેટ્રોલ પંપ પર ભારે ભીડો જોવા મળી હતી. અમુક પેટ્રોલ પંપમાં તો ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ આવતા તકલીફોનો સામનો પણ પબ્લિકને કરવો પડ્યો હતો. ત્યારે પબ્લિક કેમ આટલું પેનિક કરી રહી છે તે સમજીએ તો યુદ્ધને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલના સપ્લાય પર અસર પડવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે ભારત તેની જરૂરિયાતનું 80% વધુ તેલ આયાત કરે છે, પરંતુ ભારત પાસે સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ સુરક્ષિત છે. હાલમાં જે અછત દેખાઈ રહી છે તે તેલની કમી નથી, પરંતુ અહીંયા થઈ એવું રહ્યું છે કે બધા જ એક સાથે પેનિકમાં આવીને પેટ્રોલ પંપ પર જઈ રહ્યા છે, જેને લઈને એક સાથે પેટ્રોલ બધા પુરાવે એટલે જાહેર વાત છે કે પેટ્રોલની ટાંકી ખતમ થવાની જ છે. ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અફવાઓ પર ધ્યાન ના આપો અને જે સાચી માહિતી છે તેની ખરાઈ કર્યા બાદ જ કોઈ ડિસિઝન લો. ભારત પાસે જથ્થો છે, પેનિક થવાની જરૂર નથી. ચક્રવાત ન્યૂઝ તરફથી પણ અમે એ જ અપીલ કરી રહ્યા છીએ કે કોઈ અફવાઓ પર ધ્યાન ના આપો અને પેનિક થવાની બિલકુલ જરૂર નથી. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.